જો મિત્ર આ ગાડી અને હાથે ખેંચાય છે, આ ઢાળ છે સતત. હેલો યુટ્યુબ ફેમિલી, તો અમે તુલસીધામ જઈએ છીએ. તો તમે કેમ છો? મજા છો? તો આજનો વિડીયો અમારે તુલસીધામનો બનાવી દઈએ. તો અમે ભડેશ્વર મહાદેવે પહોંચી ગયા છે અહીંથી. તો અમારે સુનિલભાઈ બેક શબ્દ કંઈક બોલે છે. આજે રજા છે વિપુલભાઈ ને દુકાને, એટલે અમે આજે વરાપે નીકળી. તો અમે તુલસીધામ જઈ ફરવા, અને અમારા યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો, લાઈક કરજો, અને વિડીયો આગળ તુલસીધામનો મૂકવાનો છે. પહેલાં અત્યારે ભડેશ્વરના મહાદેવે પહોંચ્યા અમે. હા, તો અમે અમારા વિડીયામાં તમે એન્ડ સુધી બના રહેજો. હા, તો આ ભડેશ્વરનું મહાદેવ મંદિર છે. તો અહીંનો હું નજારો તમને ખૂબ જ સરસ બતાવી દઉં છું. શ્યામ ભગવાન, કેમ છો? અમારા યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો
તો અમે ઉપર લુક્ષણીમાના મંદિર ઉપર જઈ રહ્યા છે હું વિપુલભાઈ. તો અમે પ્રસાદી લઈ લીધી છે. પ્રસાદી લઈ લીધી તો પ્રસાદ લઈને ચડાતું જ નથી ઉપર. તો કેમ પછી વિપુલભાઈ કહે કે મારું શૂટિંગ લ્યો, બધું આખું ફાર્મ હાઉસ આવવું જોઈએ, આખું જંગલનો વિસ્તાર બધો આવવો જોઈએ. તો અમે અહીંથી તો અત્યારે ઉપર જવાના છે. હા, ઉપર જઈ દર્શન કરી શૂટિંગ ઉતારી પછી નીચે જઈ પછી પાણી પી પછી નિરાતે દર્શન કરી પછી ગાડી લઈને એક ઢાળ જોવા જવાના છે અમે, જેનાથી કે ગાડી 1-1.5 કિલોમીટરથી ઉપર ચડે. તો અહીંયા આપણે ઝાડવામાં સિક્કા કૂટાડવામાં આવે છે, તો આના દર્શન કરજો. જય રૂક્ષ્મણી માના મંદિર પાસે આવેલું છે. રૂક્ષ્મણી માનું મંદિર છે ને એની બાજુમાં જ છે. હા, જય શ્યામ, જય રૂક્ષણીમાં. તો અમે 10-10:30 વાગે ઘરેથી નીકળ્યા હતા તુલસી શ્યામના દર્શન કરવા. તો અમે 11-11:30 આજુબાજુમાં પહોંચી ગયા. તો અમે દર્શન પણ કર્યા, થોડોક મોબાઈલમાં શૂટિંગ ઉતાર્યું અને શ્યામ ભગવાનના દર્શન કર્યા. કેમ કે અત્યારે તો ફોટાની તો મનાઈ છે પાડવાની, તોય છતાંય અમે વિડીયો બનાવ્યો બે ભાઈઓએ. અટાણે ઉપર પગથિયા ચડી ને ઉપર રૂક્ષણીમાના મંદિર બાજુમાં આવ્યા દર્શન કરવા. દર્શન કરી અને વિપુલભાઈ કહે કે જંગલમાં આટો મારી લઈએ. જય શ્યામ. હેલો, જય રૂક્ષ્મણીમાં. અમે એના ડુંગરા ઉપર ચડી ગયા. તો આ બધો ખૂબ જ સારો નજારો છે. આ બાજુ ચોમાસું ચાલુ થઈ ગયો તો અવનવા આવા દર્શન ધાર્મિક સ્થળો જોવા મળશે તમને. તમે વિપુલભાઈ અહીંયા તુલસી શ્યામમાં આવ્યા તો તમને આજે શું જાણવા મળ્યું? જાણવા તો ખૂબ જ દર્શન કરીને આનંદ થયો છે. અહીં તો આપણે આવતા જ હોય છે ને આ વરસાદની મોસમ છે એટલે ખૂબ જ સારા ડુંગરાઓ લીલાસમ થઈ ગયા ને અહીંયા કેમ ટાઈમ જાય કંઈ ખબર ન પડે. અને બીજું કે તમારે જમવાની ફરવાની કેવી સુવિધા છે? અરે બહુ જ મસ્ત. અહીંયા જેટલી પ્રસાદી માંગો એટલી આપે છે. સાંજ સવાર ચાલુ જ હોય પ્રસાદી. સારું, ઓકે. જય શ્યામ. જય શ્યામ. હાલો મિત્રો, તો કેમ છો? તો અમે હું સુનિલભાઈ આવ્યા છે. અમને 7 આમાં કણા જોવા મળ્યા છે. તો તમે આવો પણ ધ્યાન રાખજો, કાંઈ બહુ આવું લીલા કણા બહુ હોય આવામાં. ઝાડવા નીચે ઓછું બેસવાનું મહેરબાની કરીને, અને મંદિરમાં બેસવાનો વધારે પ્રયત્ન કરવો. ને આવામાં આપણે ઘણા હાયલા જતા હોય તો દેખાતા નથી, કેમ કે એનો ઝાડ જેવો કલર આવે તો પછી આપણે ખોટું કારણ હેરાન થઈ, પરિવાર હેરાન થાય.
જો બમ્ફે ઠેકી ગયો. બમ્ફે ટપી જાય, આપણે પગું ઊંચા લઈ લઈએ. આ કાયદેસર તમારે આવીને ટ્રાય માર લેવી જરૂરી છે. જુઓ, આ કોઈ ફેક આવ્યું નથી. બ્રેક માર દો. બ્રેક મારી ગયો. બસ કોઈ વસ્તુ ફેક નથી હો, શ્યામ બાપાની જગ્યા છે આ. આને બ્રેક મારવી પડે નગર પાછી બહુ હોઈ જાય છે. તો મિત્રો આ કઈ બધું ચમત્કાર છે, કંઈ ફેક આઈડી નથી. કારણ કે આ તુલસી શ્યામ ભગવાનનું મંદિર છે. ત્યાં વિપુલભાઈ અને મેં બેય ગાડી, જો આ ઢાળ કેવો છે, આમાં ગાડી ન ચડે તોય છતાંય આ પરસો બતાવે શ્યામ ભગવાન. તમને બધાને ખોટું લાગે તો એક વખત આ તુલસી શ્યામ ટ્રસ્ટમાં મંદિરે આવી અને જોઈ લો તમે. ને જો આ વિડીયો ગમે તો ફોલો કરજો અને શેર કરજો બધાને, એટલે મિત્રોને ખબર પડે.